જય માતાજી મિત્રો, સવારના આપણે નીકળી ગયા માતાજીના દર્શન માટે અને હેડિંગ જવાનું હોય અને વાજી ગયા કેટલા વાગ્યા છે વિકા 6:30 તો આપણે કઢા પોકવા આવ્યા. હા 3 વાગે નીકળ્યા હતા અને વિડીયોમાં બન્યા રહેજો. તો મને કયું ગામ આવે એ પણ બતાવશું. હવે આવશે આપણે કઢાથી થોડાક જ દૂર છે આ બાજુ જુઓ. હવે દાડો આટલે ઉગાડ્યો છે, બાઇક આગળ હજી લાઇટ ચાલુ હોય. તો મિત્રો આપણે કઢા ફાઈનલી પહોંચી ગયા હા. પાટીઓ અહીં જો આ છે બોર્ડ. આપણે જવાનું હોય જેકડા બાજુ, જેકડાથી ફૂલપરાથી વારે અને પછી લેમ ગામડાને જુઓ આપણે હેડે. હા આપણે વિકઈ ફોટો પાડવાનો મસ્ત મજાનો. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, આપણે કઢા વચ્ચે ને જેકડા વચ્ચે કેમ છે એ તમને બતાવી દઉં. તો જુઓ આ જગ્યાએ કોણ કોણ પાણી પીતલ છે કોમેન્ટ કરજો. તો આપણે આવી ગયા જેકડાવાળા રોડે. તો એક લાઈક કોમેન્ટ લખી દીધી. જય માતાજી મિત્રો, પાણી પીવું હોય તો અહીંયા પી લેજો. તો મિત્રો અહીંયા આપણે તમને દર્શન કરી દઉં. આપણે ચા પીવા રોકાણા. તો જોઈ શકો છો જો લોકેશન. જય માતાજી મિત્રો, જો આપણે જાય રહ્યા આ બાજુ આગળ અને આ બાજુ આગળ કઠા ગોગા મહારાજના દર્શન લેવા માટે. તો જુઓ તો આપણે એમને જય ગોગા મહારાજ. તો જુઓ જાય રહે કઠા હોને અરે તો જો આપણે જાય રહ્યા અમને એ જાય રહે હોને કઠા ગોગા મહારાજના દર્શન કરવા. જય માતાજી મિત્રો, આપણે જેકડા ફાઇનલી પહોંચી ગયા અને તમને બતાવી દીધું જેકડાવાળો રોડ. પાછળ તો દેખાયેલો છે, આગળ પણ બતાવી દીધો. અને જેકડાવાળો આપણે ટાળમાં ઉતરી ગયા આમ કરીને આમ. તો જુઓ હવે આપણે ક્યાં મળીશું વેરાઈમાના મંદિરે ફૂલપરા. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી વેરાઈ માતાના મંદિરે આવી ગયા. તો ચાલો તમને બતાવી દઉં. તો આ જુઓ આ મંદિર છે, આ બાજુ નજારો જુઓ એકદમ મસ્ત છે. દર્શન કરી આવવાનું, દર્શન કરી આવો. તો જુઓ આ છે આ મંદિર ક્યાં આવેલ છે કોમેન્ટમાં કહી દીજો. જો મિત્રો ફાઇનલી આપણે વારીમાં પહોંચી ગયા બજારની અંદર. મિત્રો આપણે વારીની બજારમાં આવી ગયા. તો જો આ છે વારીની બજાર. કેવી લાગે કોમેન્ટ કરજો. કદી મારી ત્યાં પાડ્યું અને એવું એને આંખો આવ્યો તો મારી આ વધારો કરાય